આપણે હનુમતિયા મંદિર આવેલું છે, એમાં આપણા બ્રહ્મલીન ભરતદાસજી મહારાજ એટલે 45 વર્ષથી અખંડ સીતારામ ધૂન અહીંયા આગળ યોજાય છે. અમાસે ધૂન ચાલુ થાય છે શ્રાવણ મહિનામાં, અને લાસ્ટમાં શ્રાવણ મહિના અમાસ પૂરી થાય એટલે એ ધૂનની પૂર્ણાહુતિ 12 વાગે કરીએ છીએ, હવન કરીએ છીએ, અને પછી આપણે કુંવારિકાઓ જમાડીએ છીએ. મહંત ભરતદાસજી મહારાજની પ્રેરણાથી આ બધી વસ્તુ ચાલી રહી છે. અને અખંડ ધૂન ચાલુ થયા પછી આરતી પૂજન બધું થાય છે, અને પછી ભંડારાનું બહુ મોટું આયોજન, એટલે કે લગભગ 5000 માણસનું રસોડું અહીંયા આગળ થાય છે. અને બધા જ ભાવિ ભક્તો આજુબાજુના ગામના બધા મંડળો છે, બધા સભ્યો છે જે આપણા સીતારામ પરિવાર મંડળના, બધા ધૂન કરે છે 24 કલાક. એટલે એ બધા 24 કલાક જે ધૂન કરે છે એટલે છે એ નિમિત્તે આપણે છેલ્લા ભંડારો રાખીએ છીએ. એ ભંડારો આ વર્ષોથી 40 થી 45 વર્ષથી આ ભંડારો ચાલ્યો છે, અને આ અવિરત ચાલુ રહે એવી દાદા હનુમાનજી દાદા અને હનુમતિયા દાદાને આપણે પ્રાર્થના કરીએ કે આ ભંડારો આજીવન ચાલુ રહે, અને મહારાજની પ્રેરણાથી આ ધૂન ચાલુ, અખંડ ધૂન ચાલુ રહે એવી દાદાને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને મહારાજને પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ ધૂન ચાલુ રહે, અમને આશીર્વાદ આપો કે આ ધૂન ચાલુ જ રહે સદાય માટે, અને સદાય માટે આ ભક્તો અહીંયા આગળ આવે, અને આ આશ્રમનો એવો ડેવલપમેન્ટ થાય કે આ રોડ પણ બની જાય. એ દાદાને પ્રાર્થના કરીએ કે રોડ બને એટલે આ પબ્લિક અવશ્ય આવવાની છે, એટલે આ રોડ બને એટલે પબ્લિક વધવાની છે, આશ્રમનો વિકાસ થાય એવી દાદાને પ્રાર્થના કરીએ આપણે. અને મહારાજને પણ પ્રાર્થના કરીએ કે આ આશ્રમને એટલો બધો આગળ લઈ જાઓ કે આજુબાજુના બધા જ ગામોમાં ખબર પડે કે ના હનુમતિયા આશ્રમ છે એક, કે દાદાનું ધામ છે, ત્યાં હનુમાન દાદાની કૃપાથી આશ્રમ ચાલી રહ્યો છે. અને બધા ભક્તો ત્યાં બધા મળીને બધા પ્રેરણાથી, દાદાની પ્રેરણાથી આપણે ધૂન કરીએ છીએ, અને એ ધૂન અવિરત ચાલી રહી એ દાદાને પ્રાર્થના કરીએ છીએ. જય સિયારામ.